જો હું તને શું કહું, હું આ બાપુ ઠેઠ ક્યાંયથી ને આવ્યા છે, સંન્યાસી છે. એટલે અહીંયા હવે આપણા ગામમાં રહેશું ગામમાં તો ઈ ક્યાં બાપુ રહ્યા ને એક ગામમાં ટકતા નથી. તો એની સંન્યાસીની બધાને ખબર પડી જાય ને તો પછી બધા જોવરાવા બહુ જાય છે. એટલે અત્યારે છે ને તો આપણે સમયથી બેઠા છે, આપણે આપણા લગ્ન કરવાના છે ને. હા કરવાના તો હે હોય ને. હા તો આપણે આમની પાસે આશીર્વાદ લઈ લેવી. હા એટલે આપણા લગ્ન થઈ જાય હા કા? પણ બાપુ જાગે ને વાટે રહેવું પડે, ઈ આશીર્વાદ આપે ને તો આપણું ભેગું થાય. તા કેરે જાગશે એ તાર જો માળા ફેરવે છે. હા હાચી વાત છે. ઈ એની ઓલી તપસ્યા કરે છે અત્યારે જો. તપસ્યા હા આપણે બે હો ને બાપુ જાગે તો આપણે શું કામ હે એમ થયું. કામ નથી પણ તોય તે હા. જાગે થારું જલ્દી હો. તૈયારી બોલમાં ખરાબ દઈ દે એને ડિસ્ટર્બ ન કરાય. હારું વાંધો નહીં. સીતારામ બાપુ. खुश रहो खुश रहो। બાપુ એવું હે અમાર બેન લગ્ન કરવા હે. लगन હા અમે બે એકબીજાને પ્રેમ કરવી હી. હા माया माया હા હા આવડી ઈ પ્રેમ કરવી અમારે લગ્ન કરવા કાક આશીર્વાદ આપો ને તો અમારે લગ્ન થઈ જાય. હા અમાર ઘરે જ માનતા નથી કા હા हो जाएगा, सब सुगन मंगल सब कल्याण होगा। થઈ જાય છે. બસ. खुश रहो, आशीर्वाद। બાપુ આશીર્વાદ દઈ દીધા, હવે થઈ જ જાય. હવે થઈ જાય છે. બાપુ કઈ વાંધો નહીં આવે ને બીજો. सब कुशल मंगल होगा बालक। બાપુ હિન્દીમાં બોલે આપણને થોડું સમજાય ઓછું કા. હા હાચી વાત सुखी रहो। બસ ઓ. બસ. બોલ્યા સીતારામ. સીતારામ સીતારામ. હું આવ્યા આ તમે કહો હું આવ્યા આ બાપુ ઠેઠ હિમાલયમાં જ આવ્યા છે. એમ હા બહુ મોટી તપસ્યા કરીને હોય ને જેને આશીર્વાદ આપે ને તરત આમ સારું જ થઈ જાય બધું. એમ ગમે એવો વાંધો હોય ને તરત પાર પડી જાય. પણ કામ થઈ જ જાય. થઈ જ જાય ને. તો હવે હું કહું છું હું મારા ઘરે બહુ વાંધો છે, શું વાંધો છે બહુ ત્રાસ છે મારી બાયડીનો, હે. બહુ માથા ભારે છે, માથું કાઢી દે તે છે. આમના આશીર્વાદ રે લે એટલે સારું થઈ કામ જાય થઈ જાય છે થઈ જ જાય. બહુ પણ જો સારું. કામ થાય તમને શ્રદ્ધા ને વિશ્વાસ હોવો જોઈએ હો. હા હા વિશ્વાસ રાખવો જ પડે ને તો જ કામ થાય ને. હા. હા હારું હાલ આપણે બાપુના આશીર્વાદ લઈ લઈને આપણે જાવી, આપણે પછી આવશું. હારું હાલો બાપુ. બાપુ સીતારામ. તારા હાલે. હાલ